આગામી 9 ઓક્ટોબરના રોજ કડવા ચોથ આવી રહી છે, જેને લઈને વડોદરા શહેરના બજારોમાં કરવાનું વેચાણ જોવા મળી રહ્યું છે। સુહાગન બહેનો કરવા ચોથ કરતી હોય છે, જે વ્રત પતિના લાંબી આયુષ્ય માટે કરતી હોય છે। ત્યારે વડોદરા શહેરના બજારોમાં કરવાનું ખૂબ જ મહત્વ હોય છે। ત્યારે વડોદરા શહેરના બજારમાં અવનવા કરવાનું વેચાણ જોવા મળી રહ્યું છે। રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે આ કરવા પંચદ્રવ્યમાંથી બનાવવામાં આવે છે। આ કરવા બનાવવામાં બહેનોનો મહત્વનો ફાળો હોય છે। કડવા ચોથ સુહાગન બહેનો કરતી હોય છે અને પતિના લાંબી આયુષ્ય માટે કરતી હોય છે, અને રાત્રિના સમયે ચંદ્રને જોઈને ઉપવાસ છોડવામાં આવતો હશે। ત્યારે વડોદરા શહેરના બજારમાં માટીના કરવાનું વેચાણ જોવા મળી રહ્યું છે। રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા 1000થી વધુ કરવા બનાવવામાં આવ્યા છે। આગામી સમયમાં કરવા ચોથને લઈને બહેનો તેની ખરીદી કરતી હોય છે અને કરવાની ચોથના દિવસે પૂજા કરતી હોય છે। હા, હવે તમે જોઈ રહ્યા છો કે નજીકના દિવસોમાં હવે કરવા ચોથની એક વ્રત આવી રહ્યું છે। એ પોતાની પત્ની પોતાના આયુષ્ય માટે, લાંબી આયુષ્ય માટે લોકો વ્રત કરતા હોય છે। આ પહેલાં એક હતું કે ઉત્તર ભારતમાં જ ઉજવાતો હતો, પણ હવે આપણા ગુજરાતમાં પણ આ તહેવાર ઘણો બધો સારો થઈ રહ્યો છે। તમે જોઈ રહ્યા છો કે પહેલાં એક કાચા તત્વમાં, કાચા મતલબમાં એક કરવા ચોથમાં કરવા વપરાતા હતા, હવે પ્રિન્ટેડ ઘણા બધા જોવા મળે છે। હવે પ્રિન્ટેડ તમને થાળી છે, જે ચાઇની છે, તમને વધારે બધું જોવા મળતું હોય છે। હા, એ લગભગ 40 રૂપિયાથી લઈ છે અને 100 રૂપિયા લગીના હોય છે, મતલબ કરવા છે। રાકેશ પ્રજાપતિ।